સુરતમાં વેપારીને યુવતીને મકાનમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવી 4 શખ્સોએ નકલી પોલીસ બની ડરાવી ધમકાવી 30 લાખનો તોડ કર્યો। સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે। વેપારીને હની ટ્રેપમાં ફસાવી 30 લાખનો તોડ કરાયો હોવાનું સામે આવ્યું છે। નકલી પોલીસ બની આવેલા 4 થી 5 જેટલા શખ્સોએ તોડ કર્યો હતો। આ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પાલનપુર જકાતનાકા ખાતે આવેલા મકાનમાં બોલાવી વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો। વેપારીનો સંપર્ક કરી યુવતીએ પાલનપુર જકાતનાકા પાસે આવેલા એક મકાનમાં બોલાવ્યો હતો। અંદરથી દરવાજો બંધ કરતા જ નકલી પોલીસ બની આવેલા 4 જેટલા શખ્સોએ વેપારીને ડરાવ્યો હતો અને ધમકાવ્યો હતો। તમે છોકરી સાથે ખોટું કામ કરો છો તેમ કહી પોલીસ કેસ કરાવવાની ધમકી આપી હતી અને 30 લાખનો તોડ કરી લીધો હતો। મહેશ વિહાભાઈ રબારી, અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સહિત અન્ય 2 ઈસમો નકલી પોલીસ બની આવી ચડ્યા હતા, જ્યાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતી। હની ટ્રેપનો ભોગ બનેલા વેપારી અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।